જગત મંદિર દ્વારકા મંદિર 2 મહિના માટે બંધ રહેશે તેવા અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। ત્યારે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના સભ્ય અને જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાએ સ્પષ્ટતા કરી કે દ્વારકાધીશ મંદિર 2 મહિના માટે બંધ રહેશે તે માત્ર અફવા છે। મંદિર ટ્રસ્ટ તરફથી મંદિર બંધ રાખવાની કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી। મંદિર હર હંમેશની જેમ નિત્યક્રમ મુજબ જ ચાલુ હોવાની પણ તેઓએ સ્પષ્ટતા કરી। જો ભક્તોને આવી અફવા મળે તો તે અફવાથી દૂર રહેવા પણ તેઓએ અપીલ કરી છે। દ્વારકા આવનારા ભક્તો આરામથી દર્શન કરી શકે તે માટે હાલમાં જ મંદિર પ્રશાસન તરફથી સુદૃઢ વ્યવસ્થા પણ કરવામાં આવી। ટૂંક સમયમાં ટ્રેન મારફતે દ્વારકા આવતા ભક્તોને મંદિર સુધી પહોંચવામાં કોઈ અગવડ ન પડે તે માટે પ્રશાસન તરફથી એસી બસની પણ વ્યવસ્થા કરવામાં આવશે। નો ડાઉટ કોરિડોરનું એક પ્લાનિંગ થઈ રહ્યું છે, પરંતુ જગત મંદિરને ક્યારેય પણ બંધ કરવાની એવી કોઈ પણ તંત્ર દ્વારા વિચારેલું નથી। આ બાબતે માત્ર અફવા છે। મંદિર ક્યારેય પણ બંધ નહીં રહે, મંદિર સતત ખુલ્લું રહેશે। અને મંદિરમાં જે સમયાંતરે બંધ થાય છે, મતલબ કે વચ્ચે 1 થી 5 જે બંધ હોય છે, વચ્ચે જ્યારે ભગવાનના ઠાકોરજીને થાળ ધરાવતા હોય કે એમને તૈયાર કરાવવાના હોય કે સ્નાન વિધિ હોય, એ જે પીરિયડ છે એમાં મંદિર જે બંધ રહે છે। બાકી યાત્રાળુઓ માટે, સ્થાનિક લોકો માટે મંદિરના દર્શન સદાય ખુલ્લા રહે છે।